ધંધુકા ધર્મેશ ભરવાડની હત્યાના 4 દિવસ બાદ પત્નીની હાલત જોઈને તમે પણ કહેશો કે ભગવાન આવું કોઈ સાથે ન કરે। આના ગુનેગારોને ફાંસીની જ સજા થવી જોઈએ। મિત્રો, ધંધુકાની પાવનધરા જ્યાં ભાઈચારો અને પ્રેમ વસતો હતો ત્યાં જે માતમ છવાયેલો છે। માત્ર 29 વર્ષના ધર્મેશ ભરવાડ, જેમને આખું ગામ લાલભાઈ કહીને બોલાવતું હતું, તેમની એક નાનકડી વાતમાં ક્રૂર હત્યા કરી દેવામાં આવી। પરંતુ આ વિડીયોમાં આપણે માત્ર ગુનાની વાત નથી કરવી, આજે આપણે વાત કરવી છે એ પરિવારની જેનો આધાર છીનવાઈ ગયો છે। વિચારો એ પત્નીની હાલત શું હશે જેણે સવારે પોતાના પતિને હસતા મુખે વિદાય આપી હતી અને સાંજે એમના લોહીલુહાણ સમાચાર મળ્યા હતા। જે પત્નીએ પોતાના આખી જિંદગી ધર્મેશભાઈ સાથે વિતાવવાના સપના જોયા હતા, આજે એની દુનિયા એક પળવારમાં વિખેરાઈ ગઈ છે। ઘરના ખૂણે ખૂણે આજે ધર્મેશભાઈની યાદો છે, પરંતુ એમને બોલાવવાવાળો અવાજ આજે કાયમ માટે શાંત થઈ ગયો છે। વૃદ્ધ માતા પિતાની લાકડી સમાન દીકરો જતો રહ્યો, આ ખોટે ક્યારેય પૂરી શકાય તેમ નથી। આ કરુણતાની વચ્ચે માનવતાના દર્શન પણ થયા છે। જ્યારે આખો દેશ કોમી ચશ્મા ત્યાં ઘટનાને જોતો હતો ત્યારે ધર્મેશભાઈના ઘરની બાજુમાં રહેતા મુસ્લિમ પાડોશીઓ આગળ આવ્યા। એક પાડોશીએ તો ભીની આંખે કહ્યું કે અમારે તો લાલભાઈ સાથે ઘર જેવો સંબંધ હતો। ધર્મેશભાઈના બેસણામાં અને અંતિમ ક્રિયામાં માત્ર હિન્દુઓ જ નહીં પણ મુસ્લિમ સમાજના લોકો પણ જોડાયા હતા। ગુનો કરનાર ભલે ગમે તે ધર્મનો હોય, પણ પાડોશી ધર્મ નિભાવનારા લોકોએ સાબિત કરી દીધું કે ધંધુકાની એકતાને કોઈ પણ તોડી શકે તેમ નથી। લોકોમાં આક્રોશ છે, કોઈ એન્કાઉન્ટર માંગે છે તો કોઈ ફાંસી। સરકારે પણ SITની રચના કરી છે ને ગુનેગારોના ઘર પર બુલડોઝર ફેરવીને કડક સંદેશો આપ્યો છે, પરંતુ શું આ બધું ધર્મેશભાઈને પાછા લાવી શકશે? ના। એટલે જ આજે આખો માલધારી સમાજ ન્યાય માટે રસ્તા પર ઉતર્યો છે। ધર્મેશભાઈના પરિવાર પર જે આ ફાટ્યું છે તેને આપણે સહન તો નથી કરી શકતા, પણ આ દુઃખની ઘડીમાં તેમની સાથે ઊભા રહી શકીએ છીએ। આપણે પ્રાર્થના કરીએ કે ધર્મેશભાઈના આત્માને શાંતિ મળે અને તેમના પત્ની તથા પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ મળે। મિત્રો, આ ઘટના વિશે તમારું શું કહેવું છે? શું ગુનેગારોને સરેઆમ કડક સજા થવી જોઈએ કે નહીં? નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, વોટ્સઅપ, ફેસબુક પર ફેલાવો, જેથી કરીને બધાને જાણ થાય। ધન્યવાદ। ખાસ નોંધ, આ વિડીયો જાહેરમાં ઉપલબ્ધ માહિતી અને મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે। આમાં દર્શાવેલ માહિતી સંપૂર્ણ રીતે સત્ય હોય તે જરૂરી નથી। કોઈ વ્યક્તિ, સમાજ અથવા સમૂહને નિશાન બનાવવાનો ઉદ્દેશ્ય નથી। વ્યુઅર પોતાની સમજ પ્રમાણે માહિતીની પુષ્ટિ કરે। હિંસા કરનારા ટોળા સામે પણ કાર્યવાહી। મિત્રો, માત્ર હત્યારાઓ જ નહીં, પરંતુ હત્યા બાદ જે ટોળાએ દુકાનો પર હુમલા કર્યા અને આગપંચી કરી હતી તેમના પર પણ પોલીસે સકંજો કસ્યો છે। આશરે 125 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે ને કાયદો હાથમાં લેનાર કોઈપણને છોડવામાં નહીં આવે તેવી કડક ચેતવણી આપવામાં આવી છે।